ગુજરાત વિધાનસભામાં આજે રામ મંદિર અભિનંદન પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો। રામ મંદિર અભિનંદન પ્રસ્તાવ રજૂ થયો તે પહેલા પાટણના ધારાસભ્ય કિરીટ પટેલની પ્રતિક્રિયા સામે આવી। આવો સાંભળીએ। રામ મંદિરની શરૂઆત, રામ મંદિરના દરવાજા ખોલવાની શરૂઆત એક કોંગ્રેસ સરકારે કરી છે। રામ ભગવાન એક આદર્શ વ્યક્તિત્વ હતા, તમામ સમાજ માટે એ આદર્શ હતા। એ આદર્શ પતિ હતા, આદર્શ રાજકર્તા હતા, આદર્શ શાસનકર્તા હતા। જ્યારે રામ મંદિરનો પ્રસ્તાવ આવશે ચોક્કસ અમે એને સમર્થન કરીશું, પરંતુ સાથે સાથે સરકારને એ પણ કહીશું કે જ્યારે રામના નામે પથરા તરવાની તમે વાત કરો છો, રામ મંદિરની વાત કરો છો, અમે એને આવકારીએ છીએ। રામ રાજ્યની વાત કરો છો, પરંતુ રામ જે રીતે ન્યાયપ્રિય શાસક હતા અને તમામ સમાજને ન્યાય આપવા માટે કોશિશ કરતા હતા, માત્ર ને માત્ર બંધારણીય અધિકારોનો ઉલ્લંઘન કરી રામ મંદિરના નામે રામરાજ લાવવાની જે વાત થઈ રહી છે એ તદ્દન ખોટી વાત છે।